હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા વિડીયોમાં. સવારના વાગી ગયા છે 7 અને આજે વરસાદ નથી તો વાતાવરણ એકદમ ખુલ્લું છે અને આમ સૂર્ય પણ નીકળ્યો છે તો કેવું સરસ લાગે છે સવારનું વાતાવરણ. તો ચલો જોઈએ હવે આપણે આગળ શું કરીએ છીએ. અને અમિત શાહ તો તમને ખબર જ છે ગાઈસ, તો આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર પણ કહેવાનો મુદ્દો શું છે બેસી ગયા છીએ ભણવા માટે. આ સોશિયલ મીડિયા છે કે નહીં બીજું કંઈ. અચ્છા, માન લો તમે મને એવો સવાલ પૂછો કે હેલો ગાઈસ, તો આપણે ખાઈ પીને બેસી ગયા છીએ અને અહીંયા થોડીક છોકરીઓ આવે છે અહીંયા આપણી જોડે ભણવા માટે, તો એ લોકો અહીંયા બેસીને વાંચે છે. Hi guys! This video subscribe. તો ગાઈસ, અમે નીકળ્યા હતા બહાર, હવે જઈએ છીએ પાછા ઘર બાજુ. બાઇક પર ફરવાની મજા છે. બસો વાળા બહુ એક્સિડન્ટ કરે છે. હાલ તો આજે તો તડકો નીકળ્યો છે, વરસાદ નહીં એટલે કામ પણ કેવું સરસ લાગે છે. તો જ્યાં ત્યાં પાણી તો થોડું ઘણું ભરાઈ રહે છે. લઈને જાય છે. હવે ડિજિટલ સાધન આવી ગયું. પહેલા બળદ ગાડા હતા, હવે સ્કૂટીઓ ને સ્કૂટર ને એના પર લઈને જવાનું. ફાઇનલી આપણે આપણા ઘરે પહોંચી ગયા. તો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે સાંજના જમવાની પ્રિપરેશન કરી લીધી છે. આજે દૂધી ચણાનું શાક બનાવવાનું હતું, પણ હવે દૂધીમાં કંઈ મેળ ના પડ્યો એટલે જોઈએ કે કઈ રેસીપી ટર્ન આઉટ થાય છે. કારણ કે ચણાની દાળ તો ઓલરેડી પલાળીને મૂકી હતી અને આ છે આપણી ડુંગળી કાપી મૂકી છે, ટામેટા કાપી મૂક્યા છે અને લસણ ને મરચું. જોઈએ હવે કેવું ટર્ન આઉટ થાય. જતું રહેશે બનાવવાના ટાઈમે જ. તો આજે દૂધી ચણાનો પ્લાન કેન્સલ ગયો એટલે જોઈએ છીએ હવે શું બનાવીએ. તેલ ગરમ મૂકી દીધું છે.
કેટલા લોકોની આવી આદત હશે ને અંદર હાથ નાખીને ચેક કરવાની. થોડી રાઈ નાખીશું. આ રેસીપી છે ને મેં યુટ્યુબ માંથી જોઈ છે. અને થોડું જીરું. મને છે ને કોઈ પણ શાકમાં જીરું વધારે ભાવે. લાઈટ પણ આવતું નથી. તમારો અવાજ વિડીયોમાં આવે જ છે. અહીં બતાવો તમારું મોઢું. શરમાય છે. આપણી રાઈ ને જીરું સરસ સતરાઈ ગયું છે. હવે એમાં મરચાં અને લસણની પેસ્ટ. પછી થોડા સૂકા મરચાં. અંદર થોડાક લવિંગ નાખીશું અને આ હિંગ. એકદમ સરસ સુગંધ આવે છે. હવે આપણે એમાં ડુંગળી નાખીશું. અને ડુંગળીને સરસ રીતે સકડાવા દેવાની છે થોડીક વાર. આપણી ડુંગળી સરસ રીતે સકડાઈ ગઈ છે. હવે એમાં ટામેટા ઉમેરીએ અને હવે ટામેટા ચાલુ છે હવે. અને અંદર ટામેટા ઉમેરી દીધા. હવે આ ટામેટાને થોડીક વાર ચડવા દઈશું. પછી અંદર થોડાક મસાલા એડ કરીશું. આપણી ડુંગળી ને ટામેટા સરસ રીતે સકડાઈ ગયા છે. હવે એમાં બધો મસાલો એડ કરીશું. આપણે જે મરચું, મીઠું ને ધાણા જીરું પાવડર ને એ બધું નાખીએ ને. તો આ ગયું ધાણા જીરું પાવડર. આ ગઈ હળદર. મરચું, ગરમ મસાલો, અને લાસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું. હવે આને સરખી રીતે મિક્સ કરી લઈએ અને થોડી વાર મસાલા સાથે ચડવા દઈએ. પછી એમાં આપણે ચણાની દાળ ઉમેરીશું. હું પણ આ પહેલી વાર બનાવું છું, પણ લાગતું જ નહીં પહેલી વાર બનાવું. હવે આપણે આમાં ચણાની દાળ એડ કરીશું. એટલી સરસ સુગંધ આવે છે ને. તમે આ રેસીપી એકવાર તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ આપણે પલાળી મૂકી હતી સવારની દાળ એ એડ કરી. હવે આમાં જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરીને ચડવા દેવાની છે દાળ. બસ સિમ્પલ આટલી જ રેસીપી હતી. આ છે આપણું ટેસ્ટી અને ડિલિશિયસ સબ્જી. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 12 અને હવે થઈ ગયા છે આપણે ઊંઘવાનો ટાઈમ. તો
તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે મળીએ કાલે ફરીથી એક નવા વિડીયો સાથે, નવા વ્લોગ સાથે.